જી આ મિત્રો, વાત કરી તો આ વખતે ગુજરાતના રાજકારણની અંદર સૌથી મોટો ધડાકો થવા જઈ રહ્યો છે. જે આ તમે બધા લોકો જાણતા ન હોય તો કહી દો મિત્રો, એક નેતાનું પત્તું કપાવવા જઈ રહ્યું છે, એક નેતાની રાજગાદીમાં તિલક લાગવા જઈ રહ્યું છે. કયા નેતા જોડાઈ શકે છે કઈ પાર્ટીની અંદર, આપણે આ વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારા સમક્ષ આવા નવા વિડીયો લાવતો રહું. હાલ મિત્રો વાત કીધો રાજકારણની અંદર સૌથી મોટો ધડાકો આવ્યો એવું કહી દો પણ ખોટું નથી. રાજકારણની અંદર હલચલ મચી એવું કહી તો પણ ખોટું નથી. કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે ગણતરીના દિવસોની અંદર રાજકારણની અંદર મિત્રો વાત કીધો 2027 ની અંદર ગુજરાતના મુખ્યમંત્રીની ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણી આવે એની પહેલા ગુજરાતની અંદર હાહાકાર મચવા જઈ રહ્યો છે. કારણ કે કોણ જોડાઈ શકે છે કઈ પાર્ટીની અંદર, રાજકારણ છે ભાઈ, કઈ પણ કહેવાતું નથી. કોઈ પણ પાર્ટી બદલી શકે છે. ઘણા લોકો રાહ જોઈને બેઠા છે કે ચૈત્ર વસાવા ભાજપમાં જોડાઈ જશે. જ્યાં મિત્રો કીધું ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા છે કે ચૈત્ર વસાવા સાથે ભાજપમાં જોડાઈ જશે ગોપાલ ઇટાલિયા. પરંતુ આ શક્ય છે ખરું? ચૈત્ર વસાવા શું ભાજપમાં જોડાઈ શકે છે ખરા? ભાઈ મને તો નથી લાગતું કે આ ભાજપની અંદર જોડાય, પરંતુ કંઈ પણ કહી શકાય છે. કારણ કે જ્યારે જેલની અંદર રાજુ કરપડા હતા ત્યારે જેલમાંથી બહાર આવ્યા ત્યારે પણ તે ભાજપમાં જોડાઈ ગયા હતા. ચૈત્ર વસાવાનું તો મિત્રો મને નથી લાગતું કે તે ભાજપમાં જોડાય. બાકી આપણે આગળ વાત કરીએ તો કોનું લાગે છે કે લાગી શકે છે 2027 ની અંદર ગુજરાતની અંદર રાજ તિલક. જ્યાં મિત્રો વાત કીધું ગુજરાતની અંદર છેલ્લા 28 વર્ષથી ભાજપની સરકાર બની રહી છે. મને લાગે છે કે ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આ વખતે ગુજરાતના સીએમ બની શકે છે. કારણ કે તમે બધા લોકો જાણતા છો કે હાલ ગુજરાતના ગૃહમંત્રી છે અને સારું એવું કામ પણ કરી રહ્યા છે. અને તમે બધા લોકોએ જોયું કે મિત્રો વાત કીધો યુવા નેતા છે અને ગુજરાતની અંદર સારું એવું કામ પણ કરી રહ્યા છે. ત્યારબાદ મિત્રો વાત કીધો કોનું લાગી શકે રાજ તિલક, તો તમે બધા લોકોએ જોયું કે ભાઈ હર્ષભાઈ સંધવીનું રાજ તિલક લાગી શકે છે. કોનું પત્તું કપાઈ શકે છે? જે આ મિત્રો વાત કીધો હાલ ચૈત્ર વસાવા જેલની અંદર છે. જો ચૈત્ર વસાવાને 7 વર્ષની જેલની સજા પડી છે તો 7 વર્ષ સુધી જેલમાં રહ્યા તો મિત્રો મને લાગે છે કે ચૈત્રભાઈ વસાવાનું પત્તું કપાઈ શકે છે. કારણ કે ચૈત્ર વસાવા જેલની બહાર નહીં હોય તો મિત્રો વાત કીધું તેને કંઈ પણ ફાયદો થવાનો નથી. કારણ કે ચૈત્ર વસાવાને જેલમાં રાખવા માટે જ આ બધું ચાલી રહ્યું છે. ચૈત્ર વસાવાને ભાજપમાં લેવા માટે જ આ બધું ચાલી રહ્યું છે. આવું મિત્રો મારા મંતવ્ય પ્રમાણે લાગી રહ્યું છે. તમારું શું કેવું છે? શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.